માથામાં અડી જાય તો ફૂટ થઈ જાય. ઓલી નાની ચોકલેટ હોય તો કોઈકને મારવાની આમ મજા આવે. આમાં તો આપણો જીવ નો હાલે. પણ એ આનંદ હતો ગઈકાલ. શું કામે? આજે ઠાકોરજી પધાર્યા મારે આંગણીએ. આજ 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 ઠાકોરજી પધાર્યા મારે આંગણીએ. સખી મંગલ ગીતો ગાવો, સખી મંગલ ગીતો ગાવો. આજ ઠાકોરજી પધાર્યા મારે આંગણીએ. સખી મંગલ ગીતો ગાવો, સખી મંગલ ગીતો ગાવો. આજ ઠાકોરજી પધાર્યા મારે આંગણીએ. સખી મંગલ ગીતો ગાવો, સખી મંગલ ગીતો ગાવો. આજ ઠાકોરજી પધાર્યા મારે આંગણીએ. સખી મંગલ ગીતો ગાવો, સખી મંગલ ગીતો ગાવો. આજ ઠાકોરજી પધાર્યા મારે આંગણીએ. 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 ઘેર ઘેર થી ગોપીઓ આવે. હરે ઘેર ઘેરથી ગોપીઓ આવે. હરે ઘેર ઘેર થી ગોપીઓ આવે. હરે ઘેરથી ગોપીઓ આવે. હારે મન ગમતા સાજ સજાવે. મન ગમતા સાજ સજાવે. હારે મન ગમતા સાજ સજાવે. મન ગમતા સાજ સજાવે. નિરખવાને નંદલાલો રે, નિરખવાને નંદલાલો ગોકુળમાં. નિરખવાને નંદલાલો રે, નિરખવાને નંદલાલો ગોકુળમાં. હરે ગોકુળમાં યાજ દિવાળી. હરે ગોકુળમાં યાજ દિવાળી. હરે ગોકુળમાં યાજ દિવાળી. હરે ગોકુળમાં યાજ દિવાળી. પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. હરે ગોકુળમાં યાજ દિવાળી. હરે ગોકુળમાં યાજ દિવાળી. હરે નાચે ને કૂદે ગોવાળો. હરે નાચે કૂદે ગોવાળો. હરે નાચે ને કૂદે ગોવાળો. હરે નાચે કૂદે ગોવાળો. હરે એના હૈયે હરખન માતો. હરે ના હરખન માતો. હરે ના હૈયે હરખન માતો. હરે હરખન માતો. તો ભુવન ગાજે જયકારે રે, ભુવન ગાજે જયકારે ગોકુળમાં. ભુવન ગાજે જયકારે, ભુવન ગાજે જયકારે ગોકુળમાં. કનૈયાના ગીત ગાવે હો, કનૈયાના ગીત ગાવે ગોકુળમાં. કનૈયાના ગીત ગાવે, કનૈયાના ગીત ગાવે ગોકુળમાં. હરે ગોકુળમાં યાજ દિવાળી. ગાય બડે ભાવ સે યાજ દિવાળી. હરે ગોકુળમાં યાજ દિવાળી. હરે ગોકુળમાં યાજ દિવાળી. પ્રગટ થયા વનમાળી હો, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. પ્રગટ થયા વનમાળી હો,
થયા વનમાળી ગોકુળમાં. એવા પ્રગટ થયા ભગવાન. આખું ગોકુળ નંદ બાબાના ઘરે આવ્યું અને એવી ભીડ ભરાણી. લોકો જયકાર બોલાવે, ભગવાનનો જયઘોષ કરે છે. ભુવન ગાજે જયકારે રે, ભુવન ગાજે જયકારે ગોકુળમાં. ભુવન ગાજે જયકારે, ભુવન ગાજે જયકારે ગોકુળમાં. હરે ગોકુળમાં યાજ દિવાળી, હરે ગોકુળમાં યાજ દિવાળી. હરે ગોકુળમાં યાજ દિવાળી. હરે ગોકુળમાં યાજ દિવાળી. પ્રગટ થયા વનમાળી હો, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. પ્રગટ થયા વનમાળી, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. આજે ભગવાન પધાર્યા એટલે આનંદ થયો. આજે ઠાકોરજી પધાર્યા મારે આંગણીએ. આજ ઠાકોરજી પધાર્યા મારે આંગણીએ. આજ ઠાકોરજી પધાર્યા મારે આંગણીએ. આજ ઠાકોરજી પધાર્યા મારે. સખી મંગલ ગીતો ગાવો, સખી મંગલ ગીતો ગાવો. આજ ઠાકોરજી પધાર્યા મારે આંગણીએ. ભગવાન આવ્યા એટલે આનંદ થયો. બધાએ ખૂબ ગીતો ગાયા આજે ગઈકાલે. નંદ બાબાને ત્યાં ઉત્સવ ઉજવાય છે અને ભગવાન ઠાકોરજીનો જન્મોત્સવ છે. અને એમાં સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ગંગાના કિનારે ભાગવતનો આ મહિમા અને મામર એમાં પણ ભગવાનના જન્મોત્સવનો મહિમા ગાય છે. રાજા સાંભળ, હું તને નંદ મહોત્સવની કથા કહું. દિવ્ય ગાથા. નંદને મહામના કહ્યા છે. જેની પાસે ઉદારતા છે, જેની પાસે દાન દેવાની ક્ષમતા, દાનની નહીં દાન દેવાની ક્ષમતા. મારા શબ્દોમાં જરા ધ્યાન આપજો. પૈસા તો અઢળક હોય માણસ પાસે, પણ પૈસા આપવાની ક્ષમતા ન હોય. રૂપિયો તો અનેક હોય, પણ પૈસો આપવાની ક્ષમતા ન હોય. હયું ન હોય. અને દાન દેવું એ કઈ નાની હોની વાત નથી, બહુ અઘરું છે. તમને એમ લાગે જેટલો પૈસો મેળવવો અઘરો નથી ને એટલો પૈસો વાપરવો અઘરો છે. પૈસાને મેળવો તમે ગમે તેટલી મહેનતથી, પણ પછી એને તમે વાપરી ન શકો. એમ દાન દેવું બહુ અઘરું છે. બીજા દેતા હોય તો આપણને ઉપાદ થતી, પરસેવો આપણને વળતું હોય કે વાહ કેટલું દે. બીજા આપતા હોય ને તો આપણને પરસેવો વળે. આ મંદિર બંધાતું હોય ને કોઈક એમાં દાન લખાવતું હોય તો અમુક ને બેઠા બેઠા પરસેવો વળે કે હવે આ કેટલુંક લે બધા.
પણ તને કઈ વાંધો છે? તારે નથી દેવું, નથી લેવું, તું હું કામ ઉપાધિ કરી છો ભાઈ? એક શેઠ બજારમાં ગયા હવારમાં, કલાક 2 કલાક પછી આવ્યા. શેઠાણી બરાબર ઓસરીમાં કામ કરતા હતા. તો શેઠ આવીને સીધા જ ઓસરીની કોરે થાંભલીને ટેકો દઈને બેહી ગયા અને આમ જોર જોરથી હાફે શ્વાસ ચડી ગયો, કપાળમાં પરસેવો વળી ગયો. શેઠાણી કહે છે, શું થયું તમને? તમારી તબિયત ખરાબ થઈ ગઈ? બોલી હગે નહીં? તો શું થયું તમને? બીપી વધી ગયું? બોલી તકતો તો હાફતો તો નાય નહોતી પાડી શકતો, હાથથી ના પડે ના. શેઠાણી કહે છે, કોઈની હારે ઝઘડો થયો? ના. શેર બજારમાં ખોટ ગઈ? ના. ધંધામાં ખોટ ગઈ? ના. તમારું કઈ ખોવાઈ ગયું? ના. તમે કોઈને દાન આપ્યું? ના. તો એક જણાએ એક ભિખારીને 1 રૂપિયો દાનમાં આપ્યો ને હું જોઈ ગયો છું. તમે હવે વિચાર કરો, ઈ 1 રૂપિયો કોકે દાનમાં કોકને આપ્યો ને જોઈ ગયો, જો આટલો એને પરસેવો વળી ગયો, હવે એને રૂપિયો દાનમાં આપ્યો તો એની દશા શું થાય? ન્યા જ 108 બોલાવી પડે. ભગવાન પાસે માગવાનો વારો આવે તો માગજો, મને ઉદાહરતા આપજો. ભદ્ર સૂક્ત એમ કહે છે, દેવાનાદ્ધું રાતિરભિનો નિવર્તતા. અમને ઉદારતા મળે, મને ઉદારતા મળે. મને મળેલી સંપદામાંથી હું કોઈકને આપી શકું. એટલે અહીંયા મહામના કહ્યા છે નંદ બાબાને. અને શું કામ કહ્યા છે? તો નંદ મહોત્સવની ગાથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે ને કહ્યું. બહુ સુંદર શ્લોકોનું ગાન અહીંયા કર્યું છે. શ્રી શુક ઉવાચ નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતા હલાદો મહામના आहूय विप्रान् वेदज्ञान् स्नातः शुचिरलङ्कृतः. નંદ બાબાએ 2 લાખ ગાયોનું દાન બ્રાહ્મણોને આપ્યું છે, અને એ પણ સામાન્ય ગાયો નહીં, શણગારેલી ગાયો આપી છે. હવે લોકો વિચાર કરે કે 2 લાખ ગાયો ક્યાંથી શણગારી નાખ્યું, પણ એ શણગારાઈ ગયું, પ્રભુની લીલા છે સાહેબ. 2 લાખ ગાયોનું દાન નંદ બાબાએ બ્રાહ્મણોને આપ્યું છે. તલના મોટા મોટા પર્વત બનાવ્યા, રેશમી વસ્ત્રોથી એને ઢાંક્યા છે, એની અંદર સોના મોહર નાખી અને બ્રાહ્મણોને દાનમાં આપ્યા છે. નંદ બાબાને સમાચાર મળ્યા કે મારી ઘરે દીકરાનો જન્મ થયો. નંદ બાબાએ તીર્થોનું સ્નાન કર્યું છે. ભાગવતમાં એમ કહ્યું છે કે દીકરાનો જો આપણી ઘરે સંતાનની પ્રાપ્તિ થાય ને તો એ દીકરાના બાપે, સંતાનના બાપે એમને પહેલા તીર્થમાં સ્નાન કરવું, તીર્થોનું સ્નાન કરવું. કાલેન સ્નાન શૌચાભ્યામ સંસ્કારે તપસે જયા શુદ્ધ્યંતિ દાને સંતુષ્ટયા દ્રવ્યાણ્યાત્માત્મવિદ્યયા. આત્મવિદ્યા. શાસ્ત્રમાં 9 પ્રકારની શુદ્ધિ બતાવી છે. કેટલા પ્રકારની? 9 પ્રકારે શુદ્ધિ બતાવી છે. શેની શુદ્ધિ તો હું તમને કહું, સાંભળો. શ્લોકમાં ગાયું કાલેન સ્નાન શૌચાભ્યામ. કાળ દ્વારા આયુષ્યની આપણી શુદ્ધિ થાય છે.
બીજી વાત, સ્નાન કરવાથી આપણા દેહની શુદ્ધિ થાય છે, આપણા શરીરની શુદ્ધિ થાય છે. શૌચ દ્વારા શરીરના ભાગોની શુદ્ધિ થાય, સંસ્કારોથી જીવની શુદ્ધિ થાય છે. પાંચમું, તપ કરવાથી આપણા અંતઃકરણની શુદ્ધિ થાય છે. છઠ્ઠું, યજ્ઞ કરવાથી વાતાવરણની શુદ્ધિ અને ભગવાનની પ્રસન્નતા થાય છે. સાતમું અને આઠમું, દાન દેવાથી અને સંતોષ રાખવાથી આપણા ધનની શુદ્ધિ થાય, દ્રવ્યની શુદ્ધિ થાય છે. દાન દ્યો તો એ શુદ્ધિ થાય આપણા ધનની, અને ભગવાને આપણને જે સંપદા આપી છે એમાં સંતોષ રાખો તો પણ એ ધનની શુદ્ધિ થાય. અને છેલ્લે નવમું કહ્યું, આત્મવિદ્યા દ્વારા આપણા આત્માની શુદ્ધિ થાય છે. 9 પ્રકારે શુદ્ધિ બતાવી. કાલેન સ્નાન શૌચાભ્યામ સંસ્કારે તપસે જયા શુદ્ધ્યંતી દાને સંતુષ્ટયા દ્રવ્યાણાત્મા આત્મવિદ્યા. આત્મવિદ્યા તો આ 9 પ્રકારની શુદ્ધિ કરી. સૌથી મોટી વાત બતાવી, નંદ બાબાને મહામના કહ્યા છે. નંદસ્ત્વાત્મજો ઉત્પન્ને જાતાહલાદો મહામના. નંદ બાબાને મહામના કહ્યા છે. મહામના એનો અર્થ છે જેનું મન મોટું છે. શું કામે કહ્યું? તો કહેવાય છે કે નંદ બાબાના ઘરેના દીકરાનો જન્મોત્સવ ઉજવાતો હતો અને ત્યારે જેટલા પણ બ્રાહ્મણો આવ્યા એ તમામ બ્રાહ્મણોને એમ કહ્યું કે ભાઈ હે ભૂદેવો, તમારે તમારા જીવનમાં જે કાંઈ જરૂરી હોય ને એ મારા ઘરમાંથી તમે લેતા જાઓ અને આનંદને પામો. આ મારા દરવાજા ખુલ્લા છે, જાઓ લેતા જાઓ. આવનારા માણસ માટે જેને પોતાના ધનના દરવાજાઓના ખુલ્લા મૂકી દીધા છે એને ભાગવત એમ કહે છે જાતા હલાદો મહામના. એ મહામના છે, એનું મન મોટું છે. બાકી આપણે ક્યાંક જતા હોઈએ અને આપણી બાજુમાં કોઈક આપણી ગાડીમાં બેઠા હોઈએ અને એ ગાડીમાં કોઈક માગવા વાળા આવે અને આપણે આપણો કાચ ચડાવી દઈએ તો સમજવાનું આપણને કોઈ દી જિંદગીમાં કોઈ મહામના નહીં કહી શકે. બીજી વાત, તમે ગાડીમાં બેઠા અને તમે જો કાચ ચડાવ્યો એટલે એક વાત ઈ યાદ રાખજો, તમે જઈ જાઓ ને મંદિરમાં તે ન્યાય ટેરો પડી જાય, ન્યાય પડદો આવી જાય. કારણ છે તો બધા ભિખારી જ ને, કોઈ ગરીબ ભિખારી, કોઈ તવંગર ભિખારી. આપણે મંદિરમાં ગયા હોય ને માગ્યા વગર ના આવ્યા હોય એવું બન્યું કરું કોઈ દી? કંઈક નું કંઈક તો માંગીને જ આવીએ. મનની ઈચ્છાઓ હોય એ માંગીને આવીએ, માગ્યા વગર રહી જ ન શકીએ. અને કાંઈ તમારી ઈચ્છા ન હોય તો છેલ્લી એક ઈચ્છા તો કરવી જ પડે, હે ભગવાન શાંતિ દેજો. બધું હોય પણ ઈ ન હોય, બધું હોય પણ ઈ ન હોય. કારણ કે મનને શાંતિ કરવાના ઘણા બધા જ એવા કારણો હોય છે. આપણા મનની અંદર જે આપણને જે જોઈએ છે એ ન મળે એટલે શાંતિ ઊભી થવાની. તો એવી આ ભગવાનના જન્મોત્સવની ગાથા નંદ બાબાના ઘરે આનંદ કરે છે. નંદનો અર્થ છે જે બીજાને આનંદ આપે, નંદ છે. બીજાને આનંદ આપે છે એ નંદ છે. બીજી વાત, માં યશોદા, યશોદાના નામનો અર્થ છે જે બીજાને યશ આપે છે એ યશોદા છે. જીવનનો યશ બીજાને આપી દેવો ને બહુ અઘરો છે. તમે કોઈકને 5 લાખ રૂપિયા આપી શકો, પણ તમે જે કંઈ સારું કામ કર્યું છે એમાં કોઈ આવીને એમ કહે કે હા હો એમાં દીદી મેં મદદ કરી, આપણે શું કહી? એ હા તમે કરી પણ બરાબર કામ પૂરું થયું ને તઈ તમે અહીંયા પૂગ્યા હતા. તમે યશ ના આપી શકો જિંદગીનો કોઈને, યશ ના આપી શકો. એવી આ ગાથા. અને ભગવાનના જન્મોત્સવમાં આખું ગોકુળ સુત માગધો બંદીજનો દુદુંભીઓ વાગી રહ્યા છે. સૌમંગલ્ય ગીરો વિપ્રા સૂત માગધ વંદિન. સૂત માગધ વંદિન. નંદસ્વાત્મજ ઉત્પન્ન. દુદુંભીઓ વાગવા લાગ્યા છે ભગવાનના જન્મોત્સવ.
ગોપ ગોવાળ ભગવાનના એ જન્મોત્સવમાં બધા આનંદ કરે છે. બધાને ભગવાન કૃષ્ણ ખૂબ ગમ્યા છે, લાલનજી ખૂબ ગમ્યા છે. અંધારી અષ્ટમીએ ભગવાન પ્રગટ થયા અને ભગવાનનો જન્મોત્સવ નવમીના દિવસે. ભગવાનનું પ્રાગટ્ય અષ્ટમીનું અને ભગવાનનો જન્મોત્સવ નવમીનો. ગોકુળના નંદ બાબાના આંગણે કોઈ શરણાઈ વગડાવે, કોઈ ઢોલ વગડાવે, કોઈ જાંજ, કોઈ પખાવજ, કોઈ કડતાલો વગાડે. અને સૌ લોકો ભાવથી ગાય. શ્રાવણ વદાઠમ કીરે સ્વામ. શ્રાવણ વદયાઠમ કીરેન સોહામણી સોહામણી. આનંદ મંગલ ગાવે સબ ગજ ગામિની ગામિની. ઝરમર બરસે મેહુલિયા. ભક્ત જન ગુણ તો ગાયે રંગ ઉડાતે આયે મેરે ઘર આયે. છુમ છુમ બાજે ઘુઘરિયા સબ દિખલાવે કાના મેરે ઘર આए કાના મેરે ઘર આए. રે નયંધેરી ચંદ્ર સ્વરૂપી આ ગયે આ ગયે. રેન અંધેરી ચંદ્ર સ્વરૂપી આ ગયે આ ગયે. मात यशोदा और हम सबको भागए भागए. मात यशोदा और हम सबको भागए भागए. कांधे काली कामड़िया मुखमल कावे काना. नयन नचाते आए मेरे घर आए. छुम छुम बाजे घुघरिया छुम छुम बाजे घुघरिया सब दिखलावे काना मेरे घर आए काना मेरे घर आए. બધા લોકોએ ખૂબ આનંદ કર્યો નંદ બાબાના આંગણામાં. આનંદ મંગલ ગાવે સબ ગજ ગામિની. બધા લોકો ગાઈ રહ્યા હતા, બધા લોકો નાચી રહ્યા હતા. એમાંય ઘણા ઘણા લોકો તો જોતા હતા ભગવાનના જન્મોત્સવને. કારણ કે એમાં કેવું હોય, મેં આગળના દિવસમાં કહ્યું હતું ખબર કે ભગવાનના આવી કથાઓમાં જ્યારે જ્યારે ધૂન કીર્તન આવે ને તો આપણે વિચાર કરતા હોય બાજુવાળાનો કે નહીં કદાચ હું આ રાસ લેવા ઊભા થઈશ અને આને કદાચ એમ થાય કે આને સમરા કાઢી ગઈ, તો આપણે એક બાજુ ઊભા જોતા હોય કોણ કેમ ઠેકલી મારે છે, કોને આવડે છે, કોને નથી આવડતું. પાછું મનમાં એવું હોય કે મને કોઈક બોલાવે ને તો હું રમવા જાઉં. રાસ પૂરો થાય ત્યાં સુધી કોઈને બોલાવે નહીં, પછી મનમાં રે હાલું રમાણું નહીં. કોઈ બોલાવે, કોઈ હાથ પકડીને લઈ જાય એના કરતા આપણે અને કાંઈ એક વાત યાદ રાખજો, ન આવડે ને તો ટોળામાં કરી દેવાનું. એટલે બધાને એમ થાય કે આને બહુ સારું આવડે છે.
એવો નંદોત્સવ ગઈકાલે આપણે અહીંયા જે નંદ બાબાનું આંગણું જે ઉભરાયું હતું અને જે જન્મોત્સવ મનાવાયો હશે એ વર્ણન જે અહીંયા સુખદેવજી મહારાજ કર્યું એવું આપણે ગઈકાલે અહીંયા ભગવાનનો જન્મોત્સવ જુઓ તે સાહેબ. નંદ એટલે બીજાને આનંદ અપાવનાર એ નંદ છે. યશોદાનું સૌભાગ્ય છે. આખી દુનિયાનો બાપ યશોદાને એમ કહે છે કે માં, માડી તારા કેટલા એ જન્મની છે કમાણી રે નંદરાણી તારા એ જીયાંગણા રે હોજી માડી તારા કેટલા એ જન્મની છે કમાણી રે નંદરાણી. યશોદા તારા કેટલા જન્મની કમાણી છે. શું કામે? માં તને મોહન કહે છે માડી માડી. હે નંદરાણી, તે ક્યાં એવા પુણ્ય કર્યા છે કે જેને લઈ અને તને આજ આ ત્રણ લોકનો અધિપતિ માં કઈને બોલાવે છે. તને માં કઈને બોલાવે છે. ઓલી ઇન્દ્રાણી તારા આંગણે આવીને ઉભી રહી છે, ઓલી લક્ષ્મી તારા ઘરે આવીને પાણી ભરે છે. ઉભેલી અજાણી નારી લક્ષ્મી લોભાણી રે ઉભેલી અજાણી નારી લક્ષ્મી લોભાણી રે અને પ્રીતેથી રે ભરવા તારા જોને પાણી રે. ઓલી લક્ષ્મીજીને તારા ઘરના પાણી ભરવા છે તો તું વિચાર તો કર યશોદા તારી કેટલા જણની કમાણી હશે કે લક્ષ્મીજી તારા ઘરે પાણી ભરવા તૈયાર થઈ ગયા છે. પણ એનું એક માત્ર કારણ છે, ઈ અહીં બેઠો બેઠો હરે હરે કરે એટલે હાકલા કરે સારું બેઠો બેઠો. આજ મારા ગુરુજી છે ને કહેતા હતા કે આને જેથી દીક્ષા દેવી છે ને તેથી જન્માદ્યસ્યની આપી છે. ભાગવતના પેલા શ્લોકની દીક્ષા આપી એટલે આવડો ભાગવત કરે. આપણે આમ તો જો કે આમ એ અત્યારથી રેડી જ છે. હવે હું ઘરે જાઉં ને પછી આ કાંબળી મૂકું તો એ ખંભે નાખે. હા એને હિતાર્થ કથા વાંચવી છે ને કે નહીં? તારા ઘરના ભરવા છે પાણી નંદરાણી તારા. હે નંદરાણી, તારી કેટલા જન્મની કમાણી હશે. મોહન કહે છે તને માડી માડી. આજે વૈકુંઠ પણ વામણું બન્યું છે કારણ કે લક્ષ્મીજી વ્રજમાં આવીને ઉભા રહ્યા છે. વ્રજની અંદર અનેક જાત જાતના વાજિંત્રો વાગી રહ્યા છે, દુદુંભેઓ વાગી રહ્યા છે. અવાદ્યંત વિચિત્રાણી વાદિત્રાણી મહોત્સવે કૃષ્ણે વિશ્વેશ્વરન્તે નંદસ્ય વ્રજમાગતે. વ્રજમાગતે ભગવાન વ્રજમાં આવ્યા અને અવાદ્યંત વિચિત્રાણી વાદિત્રાણી મહોત્સવે, મહોત્સવમાં ભાત ભાતના વાજિંત્રો વાગ્યા છે. ત્યારબાદ સમય વ્યતીત થયો.
ભગવાન શિવજી ઠાકોરજીના દર્શન માટે આવી ગયા. હવે આવ્યો છઠ્ઠીનો દિવસ અને છઠ્ઠીના દિવસે વિધાતા લેખ લખવા આવે અને એ લેખમાં માસી પૂતના મેખ મારવા આવે છે. માસી પૂતના મેખ મારવા આવી રહી છે. 14નો દિવસ નંદ બાબા વાર્ષિક કર દેવા માટે મથુરા જાય છે કંસને, અને ગોકુળની રક્ષા માટે ગોવાળોને રાખ્યા છે. ગોપાન ગોકુલ રક્ષાયામ નિરૂપ્ય મથુરાં ગતઃ નંદઃ કંસસ્ય વાર્ષિક્યમ કરમ દાતુમ કુરુદ્વઃ. વાર્ષિક કર આપવા માટે નંદ બાબા મથુરા જાય છે અને આ બાજુ કંસની મોકલેલી, કંસ એટલે અભિમાન, અને અભિમાન દ્વારા પ્રેરાયેલી એ રાક્ષસી એટલે એનું નામ છે પૂતના. જે પવિત્ર નથી એ પૂતના છે. પૂતાન અપી નયતી, પવિત્રને પણ જે લઈ જાય છે એ પૂતના છે, અવિદ્યા છે. પૂતાન અપી નયતી એ પૂતના અવિદ્યાનું પ્રતીક છે. જિંદગીમાં અવિદ્યાનો તમે નાશ કરજો. મહાપ્રભુજી એમ કહે છે, અવિદ્યા પૂતના નષ્ટા, અવિદ્યા પૂતના નષ્ટા. અવિદ્યાનો તમે નાશ કરજો, પૂતનાનો તમે નાશ કરજો. આ દુનિયામાં જ્ઞાન જેવું પવિત્ર બીજું કશું જ નથી. સ્વયં ભગવાન કૃષ્ણ ગીતાજીમાં લખે છે કે નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે. આ દુનિયામાં જ્ઞાન જેવું બીજું કોઈ પવિત્ર છે જ નહીં. એ કેવળ એકમાત્ર જ્ઞાન એ પવિત્ર છે. એ પવિત્ર જ્ઞાન. અને એ પૂતના કંસ દ્વારા પ્રેરાયેલી. એક બાજુ નંદ બાબા પોતાના મિત્ર વસુદેવજી મહારાજને મળવા મથુરા ગયા છે, કંસનો કર દેવા માટે ગયા છે, અને બીજી બાજુ પૂતના વ્રજના નગર અને ગામડાઓના જે તાજા જન્મેલા બાળકો છે એને મારે છે. કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલઘાતિની શિશું ચચાર નિઘ્નન્તિ પૂરગ્રામ વ્રજાદિષુ. પૂરગ્રામ વ્રજાદિષુ. બાળકોને મારતી મારતી એ પૂતના આવે છે. સમાચાર મળ્યા કે નંદ બાબાના ઘરે પણ એક દીકરાનું પ્રાગટ્ય થયું છે. નંદજીના ઘરે દીકરો થયો છે. પૂછતી પૂછતી એ યશોદા પેલી પૂતના આવે છે. યશોદા મૈયા ભગવાન ઠાકોરજીને લઈ અને ગોદમાં રાખી અને ઓરડામાં રમાડતા હતા. અને એ સમય બરાબર રૂપનો અંબાર લઈને આવી છે. તમે જુઓ, અવિદ્યા હશે ને એનું રૂપ સારું હશે, એના ગુણ સારા નહીં હોય. ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ રૂપ થોડુંક ભલે ઓછું સારું આપજો, પણ રૂપના બદલે એમને ગુણ સારા આપજો. અમને ગુણ સારા મળે. નંદ બાબાના આંગણામાં આવી અને એ સમયે યશોદાને બધાઈ આપે છે. બધાઈ હો યશોદા, બધાઈ હો, બધાઈ હો, બધાઈ હો.
યશોદાના ઓરડામાં બરાબર આવે છે ને યશોદા જોવે તો યશોદા વિચાર કરે કે આને તો મેં કોઈ દી ગોકુળમાં જોઈ નથી, અને આટલી રૂપ સુંદરી આ કોણ આવી, આ નવી ઓળી કોણ આવ્યા, આને તો કોઈ દી મેં ગોકુળમાં જોઈ નથી, પહેલી વાર જોઈ. ભગવાન મનમાં બોલ્યા છે કે માઈ તારા મહેમાન નથી, મારા મહેમાન છે. એનું સ્વાગત તારે નહીં મારે કરવાનું છે, તું ચિંતા ન કરીશ. પણ યશોદા વિચાર કરે છે જ્યારથી મારા છોકરાનો જન્મ થયો છે ત્યારથી કેટલા અજાણ્યા લોકો પણ આવ્યા છે વધામણી દેવા માટે. આવો બેન, આવો બેસો. બધાઈ હો યશોદા, બધાઈ હો, તુમારે ઘેર લાલા ભયા હે, તુમારે ઘેર લાલા ભયા હે. ગઈકાલે મેં સમુદ્ર મંથનમાં એક શબ્દ ગાયો તો ખબર, ઝેર પીનારા બધા શંકર નથી હોતા, અને ઉપરથી દેખાય છે એવા ગુણો અંદરથી નથી હોતા. આ એ જ થયું. પૂતના આવી છે, ઉપરથી રૂપરૂપનો અંબાર દેખાય છે, મનમાં કપટ ભર્યું છે, મનમાં પ્રેમ ભરવાના, પરમાત્મા પ્રત્યેનો પ્રેમ રહે, આ ધરતીના તમામ જીવ પ્રત્યેનો પ્રેમ રહે, જીવ પ્રત્યેનો ભાવ જાગે. તો એ પૂતના વધામણી આપે. થોડી વાર થઈ એટલે માં યશોદા એમ કહ્યું કે બેન તમે અહીંયા બેસો, હું તમારા માટે થોડીક મીઠાઈ લઈને આવું, મોં મીઠું કરાવું. યશોદાજી ઊભા થયા એટલે પૂતનાએ કહ્યું કે યશોદા તમને વાંધો ન હોય તો થોડી વાર હું તમારા છોકરાને રમાડું. યશોદા મૈયા કોઈ ગોપીના હાથમાં ભગવાનને ન આપે લાલાને, પણ આ રૂપની અંદર એટલા મોહી ગયા ને, રમાડો. આ દુનિયામાં માણસ અવિદ્યામાં જ મોહે છે. અવિદ્યામાં મોહાઈ જાય છે. યશોદા એના હાથમાં આપે છે. યશોદાજી બરાબર ઓરડામાંથી નીકળી ગયા અને આ બાજુ પૂતના ચારેય તરફ જુએ છે, કોઈ છે નહીં. કોઈને ન જોયા એટલે પોતાના ગોદની અંદર સુવાડી અને પોતાના સાડીનો છેડો ઓઢાડ્યો અને ભગવાનને વિષપાન કરાવે છે. ભગવાને આંખો બંધ કરી દીધી છે. ઘણા સંતોના મંતવ્યો છે ભગવાને શું કામ આંખો બંધ કરી હશે ત્યારે. તો કહે છે કે એક મહાત્માજી એમ કે છે બાળક નાનું હોય ને એટલે એનામાં નીંદર બહુ હોય, એને ઊંઘ બહુ હોય, એટલે એ વારંવાર સૂઈ જાય, એટલે કદાચ ભગવાને આંખો બંધ કરી દીધી હશે. એક મહાત્માજી કે છે એવું નથી, પૂતના અવિદ્યા છે એટલે ભગવાને આંખો બંધ કરી દીધી. મારે અવિદ્યાનું રૂપ પણ નથી જોવું, કારણ અવિદ્યા તો આંખોમાંથી પણ આવે, જોવાથી પણ જીવનમાં અવિદ્યા આવી જાય છે. એટલે કહ્યું ખરાબ દ્રષ્ટિને, ખરાબ વસ્તુને જોવી નહીં. બીજા મહાત્માજી કહે છે મને એવું લાગે છે કે કદાચ ઝેર પીવાનો વારો આવ્યો તો ઝેર કડવું હોય એટલે આંખો બંધ કરી છે. આપણે નથી કહેતા કડવી દવા આંખો બંધ કરીને પી જાવ. આંખોને જીભને શું હજી લેવા દેવા, આંખો બંધ કરીને પી જાવ. ભગવાને કદાચ એટલા આંખો બંધ કરી હશે. એક મહાત્માજી એમ કહે છે કે એટલા કદાચ ભગવાનને ઝેર પીવાનો વારો આવ્યો તો જેણે ઝેર પીધું એ ભગવાન શિવને વંદન કરવા માટે થઈ કદાચ ભગવાને આંખો બંધ કરી હશે. અનેક સંતો પોતાના મંતવ્યો રજૂ કરે છે. ભગવાને વિચાર કર્યો કે હવે આંખો બંધ કરી દો. એક મહાત્માજી એમ કહે છે ભગવાનને વિચાર આવ્યો કે મારે આંખો બંધ કરવા સિવાય મારી પાસે કોઈ ઉપાય જ નથી. રામા અવતારનો એક પ્રસંગ હતો કે જ્યારે શૂર્પણખા આવી ત્યારે ભગવાને શું કર્યું હતું? રામજીએ શૂર્પણખા સામે વાત ન કરી, જોઈને સીતાજી સામે જોઈને વાત કરી. ડાબી બાજુ સીતાજી ઉભા હતા, એની સામે જોઈ અને શૂર્પણખા સાથે વાત કરી. ભગવાન કૃષ્ણ વિચાર કરે છે કે રામા અવતારમાં તો સીતાજી હતા એટલે એની સામું જોયું, હજી રાધાજી ક્યાં આવ્યા છે, કોની સામું જોવું? એટલે ભગવાન આંખો બંધ કરી દીધી છે. આંખો બંધ કરી અનંતે ભગવાને
વિષપાન કર્યું છે. પેલું વિષપાન કર્યું. વિષપાન કર્યા પછી ભગવાને એનો પ્રાણ ખેંચ્યો છે, કારણ કે દૂધ તો હતું જ નહીં, પ્રેમ વગર દૂધ ન થાય. ભગવાને એનો પ્રાણ ખેંચ્યો, અને જ્યારે પ્રાણ ખેંચાયો અને પોતાનું શરીર જ્યારે ખેંચાવા લાગ્યું, શરીરમાં જ્યારે વેદના આવી અને પોતાના મૂળ રૂપમાં આવી અને આકાશમાં ઉડે છે. ભગવાનને કહે છે છોડી દે, છોડી દે, છોડી દે, સા મુંચ મુંચાલમિતિ, મને છોડી દે, મને છોડી દે. ભગવાન કહે છે કે પૂતના હવે ન છોડી શકું. એકવાર પકડું નહીં અને પકડું પછી જિંદગીભર છોડું નહીં. આવો સ્વભાવ રાખવો. છોડું નહીં એટલે તમે ઓલા સ્વભાવમાં ન રાખતા, હવે તો મૂકું જ નહીં, ઈ ભાવથી નહીં. એકવાર સંબંધ બંધાયો તો હવે ન છોડીએ. ભગવાન સાથે મેં તમને ગઈકાલે વાત કરી હતી કે તમે ભગવાનને પ્રેમ કરતા થાઓ, ભગવાન તમને પ્રેમ કરશે. પછી કદાચ તમે ભગવાન પ્રત્યેનો ભાવના ભૂલી જશો, પણ પરમાત્મા તમારા પ્રત્યેની ભાવના નહીં ભૂલેવાલા. પરમાત્મા તમને નહીં ભૂલે. તમે ભગવાનની સાથે એક વખત સંબંધ બાંધો, તમે સંબંધ ભૂલી જાઓ તો ભલે ભૂલી જાઓ, પછી ભગવાન તમારો સંબંધ જિંદગીભર નિભાવશે. તમે ભગવાન સાથેનો સંબંધ બાંધો. ભગવાન કહે છે હવે ન છોડી શકું. આ પૂતના કોણ? બલિરાજા અને વિંધ્યાવલની દીકરી રત્નમાલા. ગઈકાલે બલિરાજાની કથા સાંભળી. 3 ડગલામાં ભગવાને બધું લઈ લીધું. એ બલિરાજાની દીકરી હતી રત્નમાલા. આ પૂતના આવું શું કામ થયું? એનું કારણ છે કે જ્યારે ભગવાન વામન બનીને આવ્યા ને ત્યારે ભગવાન મીઠું મીઠું બોલતા હતા ને. વિંધ્યાવલી અને બલિરાજા જ્યારે ભગવાનની પૂજા કરતા હતા તો ભગવાન આટલું મીઠું બોલતા હતા ને, તો રત્નમાલાને એમ થયું કે આવું છોકરું હોય તો, આવું બાળક હોય તો એને ગોદમાં બેસાડીને રમાડવાની કેટલી મજા આવે. ભગવાન કહે છે સમય આવશે ને આ ઈચ્છા પૂરી કરીશ. પણ ભગવાન વામનમાંથી વિરાટ થયા એટલે એ જ સમયે રત્નમાલા એટલું બોલી છે કે આવા કપટી છોકરાઓને તો ઝેર પાઈને મારી નાખવા જોઈએ. ભગવાન કહે છે તારે ઝેર પાવું છે, આ ઈચ્છા પણ હું તારી સંપન્ન કરીશું. ભગવાને રત્નમાલાને પૂતના બનાવી, ભગવાન એનું વિષપાન કર્યું છે, એની ખોળામાં રમ્યા છે. ભગવાન ઈશ્વર છે. બધાની ઈચ્છા ભગવાન સંપન્ન કરે. જુઓ અહીંયા તમે સારી ઈચ્છા કરી તોય ભલે અને ખરાબ ઈચ્છા કરી તોય ભલે. તમે એને રમાડવાની ઈચ્છા કરી તોય ભગવાનને હા પાડી, અને ભગવાને તમે કીધું કે આને તો ઝેર પાઈ દેવું જોઈએ તોય ભગવાને ઈચ્છાને સંપન્ન કરી. માટે સારા જ સંકલ્પ કરવા. ભગવાન બધી ઈચ્છા પૂરી કરે જ છે, તો પછી આપણે હાથે કરીને શું કામ ખોટા બીજા સંકલ્પ કરવા? ભગવાનને જ ન કહીએ પ્રભુ મારું કામ કરી દેજો. થોડુંક લેટ થાય, વેલા મોડું થાય. ભગવાન કે વહાં દેર હૈ, અંધેર નહીં હૈ. થોડુંક મોડું થાય પણ થઈ જાય ખરું. પણ એમાં ભરોસો હોવો જોઈએ તો થાય. પછી તો ભરોસામાં તો થાય એવું, આપણને આપણા ઉપર ભરોસો હોય, હું કરી નાખીશ, હું કરી નાખીશ, કઈ થાય નહીં. અને છેલ્લે અવિશ્વાસ ભગવાનમાં બહુ થાય. તમે મારું ન કર્યું તો તે મારામાં ક્યાં વિશ્વાસ રાખ્યો હતો? તે તારામાં વિશ્વાસ રાખ્યો હતો. કથામાં ઘણી વાર એમ કહું ને કે તમે આ કથાને ભાવથી સાંભળો, તમારો ઉદ્ધાર થાય, તમારું હિત થાય, તમારું કલ્યાણ થાય, તમારું શ્રેય થાય. તો ઘણા લોકો કે અમે સાંભળી છે બધાય કથા, પણ અમુક અહીંયા આવીને તમે જોયા છે? તમે ક્યારેક નજર કરજો. હું તો અહીં ઉપર બેઠો એટલે મને તો ખબર પડતી હોય હું કરતા બધા. અમુક તો કથા મંડપમાં આવીને ગેમ રમતા મોબાઈલમાં, અહીંયા આવીને વોટ્સએપ ખોલે, એ કે અહીંયા જ નેટવર્ક આવે છે. બોલો, ભગવાને પૂતનાને કહ્યું કે તને ન છોડી શકું. ભગવાન કહે છે મારી જિંદગીનો મારી લીલાઓનો એક જ નિર્ણય છે,
કે હું જીવાત્માને પકડું નહીં અને પકડું પછી જિંદગીભર છોડું નહીં. બીજી વાત, પૂતના, હું તારી પાસે નથી આવ્યો, તું મારી પાસે આવી છો, અને મારી પાસે આવેલા જીવાત્માને હું પકડું પછી જિંદગીભર છોડું ન શકું. આકાશ માર્ગે ઉડેલી પૂતના ખૂબ યાતના પામી. અંતે ભગવાન એનો પ્રાણ ખેંચો. અંતે જ્યારે ભગવાન એનો પ્રાણ ખેંચો અને પોતાના વિકરાળ સ્વરૂપમાં એ આ ધરતી પર પડે છે, ભગવાને પૂતનાનો ઉદ્ધાર કર્યો. યશોદા મૈયા ઓરડામાં આવે છે, નથી પેલી સ્ત્રી, નથી ભગવાન બાલકૃષ્ણ, એટલે યશોદા મૈયા એકદમ રડવા લાગ્યા અને ખૂબ બૂમાબૂમ કરે છે. માર્ગમાં નીકળી પડ્યા, આંગણામાંથી માર્ગમાં આવ્યા છે તો ઘણા ગોપ ગોવાળોની સાથે આવ્યા છે. અને જ્યારે જંગલના માર્ગોમાં ભગવાનને જોયા છે પેલી રાક્ષસીના વક્ષસ્થળ ઉપર ત્યારે ભગવાનને એકદમ લઈ આવ્યા અને સીધા જ લઈને ગૌશાળામાં ગયા. ગૌશાળામાં ગયા સીધા. ત્યાં જઈ ગાયનું છાણ લગાડ્યું, ગૌમૂત્રનો છંટકાવ કર્યો, ગાયનું પૂંછડું 7 વખત ભગવાન ઉપરથી ઉતાર્યું. મારા છોકરા માથેથી ઘાત ગઈ. ત્યારબાદ ભગવાનના એક એક અંગને આમ સ્પર્શ કરી, એક એક ભગવાનનું નામ લઈ અને કહ્યું, ભગવાન તારી આ રક્ષા કરે, આ ભગવાન તારી આ રક્ષા કરે, આ ભગવાન તારી આ રક્ષા કરે. ભગવાનના નામો લેતા ગયા અને ભગવાન તારી રક્ષા કરે એવું ભગવાનનું સ્તુતિ કરતા ગયા છે મા પૂતના. આ પૂતનાના 8 શ્લોક છે, આને પૂતનાષ્ટક પણ કીધું છે. 8 શ્લોકોમાં અવિદ્યાનો ભગવાને સૌપ્રથમ નાશ કર્યો. અવિદ્યા પૂતના નષ્ટા. મહાપ્રભુજી કહે છે, તમારા જીવનમાંથી અવિદ્યાનો નાશ કરો. 2 અવતારમાં જો ભગવાને પેલી વેલી રાક્ષસીને મારી છે. રામાવતારમાં ભગવાને તાડકાનો વધ કર્યો, એનો ઉદ્ધાર કર્યો, અને કૃષ્ણ અવતારમાં ભગવાને સૌથી પ્રથમ પેલી પૂતનાનો ઉદ્ધાર કર્યો છે. ભગવાન કહે છે, જીવનમાં પેલી વેલી અવિદ્યાનો નાશ કરો. જો અવિદ્યા નીકળી જશે તો પછી બીજા રાક્ષસો બહુ ઓછા આવશે. આપણા જીવનમાં જો કોઈ વધારે પડતા જો ઉત્પાતો આવતા હોય તો એનું મૂળ કારણ છે આપણી અવિદ્યા. તમે અવિદ્યાનો નાશ કરો. અવિદ્યાનો નાશ કર્યો એ કથા બતાવી. ત્યારબાદ ભગવાન પડખું ફરતા શીખા અને નંદ બાબાએ આખા ગોકુળને ધુમાડા બંધ જમવાનું આપ્યું છે. બ્રાહ્મણોને બોલાવ્યા, સુત માગધોને બોલાવ્યા, બંદીજનોને બોલાવ્યા, સ્તુતિ પાઠ કરાવે છે. સ્તુતિ પાઠ કરાવ્યા અને ખૂબ આનંદ કર્યો. બ્રાહ્મણોએ ભગવાનના બાળ સ્વરૂપને એક ત્રામાના પાત્રમાં રાખી અને એની ઉપર યમના જળથી અભિષેક કર્યો છે. ભગવાનને સ્નાન કરાવ્યું, ભગવાનને શૃંગાર કર્યો છે. કેટલા લોકોના ઘરે ઠાકોરજી છે નાનું બાળ સ્વરૂપ આવું? ન હોય તો અહીંથી લેતા જજો. એટલે યાદ રહે, જગન્નાથપુરી ગયા હતા કથામાં તો ત્યાંથી અમે લાવ્યા હતા. આ કથાની એક મોટી યાદ રહેશે. બીજું તો કઈ યાદ રહે નહીં. કઈ કથા કઈ કરી તો આપણને યાદ ન હોય. એટલે અહીંયાથી જાવ ને તો એકાદા ઠાકોરજી લેતા જજો, થોડા ઘણા શૃંગાર લેતા જજો. ઠાકોરજી લઈ જાવ એનો વાંધો નથી, રોજ સ્નાન કરાવજો તો જ લઈ જાજો. નહીં તો આજ લઈને મૂકી દીધા. પછી ભગવાનની ઉપર એટલી બધી આમ રજ ચડી જાય ને ભગવાનનું સ્વરૂપ કાળું પડી જાય ને તો પછી પિતાંબરીથી ઉટકે ભગવાનને ઉટકે. રોજના માટે 5 મિનિટ જેવો થશે સમય. કેટલો? 5 મિનિટ. ભગવાનને 5 મિનિટ માટે સ્નાન કરાવજો, શૃંગાર કરજો. તમને શ્લોક ન આવડે તો કાંઈ નહીં, પણ ભાવ તો વ્યક્ત કરતા આવડે ને, પ્રેમ વ્યક્ત કરતા આવડે. ભગવાનને જે કઈ વસ્ત્રો પહેરાવો, જે ઘરેણા પહેરાવો એમાં ભાવ રાખજો. પછી ભગવાનને કપાળમાંથી તિલક કરી દેજો.
નજર ન લાગે શ્યામ સુંદર ને ટપકા કરી દઉં ગાલમાં. નજર ન લાગે શ્યામ સુંદર ટપકા કરી દઉં ગાલમાં. જમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શ્યામળા. જમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શ્યામળા. ભગવાનને હાથમાં વાંસળી આપજો, માથામાં મોર પીછ આપજો, પગમાં ઝાંઝર પહેરાવજો, ગળામાં એને માળાઓ આપજો, આંખોમાં એને કાજલ કરી દેજો, કપાળમાં કુમકુમનું તિલક આપજો. અને પછી એની સામે બેસીને થોડા નાચજો, એની સામે નાચી લેજો. ભગવાન કૃષ્ણની સૌથી જો પ્રિયમાં પ્રિય કોઈ ભક્તિ હોય તો એ ભગવાનને નૃત્ય છે સાહેબ. ભગવાનની સામે જેટલા લોકો નાચે ને ભગવાનને બહુ ગમે છે, કારણ કે સ્વયં ભગવાન પોતે નાચ્યા છે. ભગવાનની સામે કોઈ માણસ ગાય તો ભગવાનને બહુ ગમે છે. ભગવાનનું ગાયન, ભગવાનનું વાદન અને ભગવાનનું નૃત્ય, આ ત્રણેય શ્રેષ્ઠ છે આ દુનિયામાં. આ દુનિયામાં ત્રણ વસ્તુ બહુ શ્રેષ્ઠ છે. ભગવાનનું ગાયન તો કહે છે ગીતાજી ભગવાને ગાયા. દુનિયામાં કેટલા પ્રસિદ્ધ છે આ ગીતાજી. એ ભગવાનનું ગાયન છે. ભગવાનનું વાદ્ય, ભગવાને વાંસળી વગાડી. જગતમાં ક્યાંય કોઈને ખબર નથી એવું બને કે ભગવાને વાંસળી નથી વગાડી. બધાને ખબર છે કૃષ્ણએ વાંસળી વગાડી, અને એ વાંસળી સાંભળતાની સાથે તમામ જીવો દોડીને જાય, સાંભળી જાય. અને છેલ્લે ભગવાનનું નૃત્ય પણ બહુ મધુરું છે. ભગવાનનો એક એક અંગ મધુરું, એટલે કહ્યું અધરમ મધુરમ વદનમ મધુરમ. અધરમ મધુરમ વદનમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. કથા કીર્તનની બુકમાં આપ્યું છે. મેં બુક લાવ્યા ને તો અરે ખોલવી, એમાં છે બીજા કે ત્રીજા પન્ના ઉપર હશે. જુઓ, દામોદર સ્તોત્રની પાછળના ભાગમાં હશે કદાચ. છે નથી? પેલા પાને છે? તમારામ નહીં હોય, તમારી પાસે જૂની બુક છે. નવી બુકમાં હોય ને, હા એમાં છે બીજા પાને. જુઓ, છે. 2 શ્લોક ગાવ ચાલો બધા. જેની પાસે કથા કીર્તનની બુક છે ને સાથે ગાવ. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે રખિલમ. આ બધું મધુર છે. એના કરતા મારો માધવ મધુર છે સાહેબ. મધુરાધિપતે અખિલમ મધુરમ. મારું કૃષ્ણ મધુર છે. આખું મધુર છે. ગોપા મધુરા ગાવો મધુરા દૃષ્ટિ મધુરા સૃષ્ટિ મધુરા દલિતમ મધુરમ ફલિતમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ નૃત્યમ મધુરમ મધુરમ મધુરાધિપતે. ભગવાનનું નૃત્ય મધુર છે, ભગવાનનું વેણુ મધુર છે, ભગવાનના પગ મધુર છે, ભગવાનની માળા મધુર છે, ભગવાનના એક એક અંગ મધુર છે.
એટલે કહ્યું મધુરાધિપતે અખિલમ મધુરમ મધુરાધિપતે. અખિલમ મધુરમ. તો આવા ભગવાનના એક એક અંગોની પૂજા કરજો, ભગવાનને શણગાર કરજો. અને એક વાત ભરોસા સાથે કહું, તમે ભગવાનના આ ભગવાનની મૂર્તિને શણગારવાનું ચાલુ કરી દો, ભગવાન તમારી જિંદગીને શણગારી દેશે સાહેબ, આખી જિંદગી શણગારી દેશે. તમે ખાલી ભગવાનની મૂર્તિને શણગારો. ભગવાનની પૂજા કરજો. ભગવાનને સ્નાન કરાવ્યા. એ સમય બરાબર પૂતના પાછી ન ગઈ એટલે કંસે શકટાસુર નામનો એક રાક્ષસ મોકલ્યો છે બળદગાડાના રૂપમાં. નંદ બાબાના આંગણામાં આવીને રહ્યો છે. આ બાજુ ભગવાનને માં યશોદા વિચાર કરે છે કે આ લાલનને ક્યાં પોઢાડું. ગામ આખાની ગોપીઓ આવવાની છે, જો લાલાની ખબર પડી જશે તો બધા એને હેરાન કરશે, એને સુવા નહીં દે. લાવ કોઈને ખબર ન પડે એવી જગ્યાએ સુવાડ દઉં. બળદગાડાની નીચે સુવાડે છે. માને ખબર નથી કે આ પેલો શકટાસુર છે. બળદગાડાની નીચે ભગવાનને પોઢાડ્યા. માં યશોદા ભગવાનના હાલડા ગાય અને નીકળી ગયા. ભગવાન પોઢી ગયા. થોડીક વાર થઈ એટલે ભગવાને શું કર્યું, બળદગાડાને ભગવાને લાત મારી છે. ભગવાને એક લાત મારી. બળદગાડાને લાત મારી ભગવાને, અને બળદગાડું ઊંધું પડે છે. બળદગાડાને લાત વાગીને બળદગાડું ઊંધું પડ્યું. ભગવાન ધારે તો એ મુષ્ટિકા ન મારી શકે, પણ ના, ભગવાને એને લાત મારી. શું કામ? ભગવાને લાત શું કામ મારી? શકટાસુર આધ્યાત્મિક અર્થમાં ભોગ વૃત્તિ છે. આધ્યાત્મિક અર્થમાં ભોગ વૃત્તિ છે. અને ભગવાન એમ કહે છે કે જીવનમાંથી ભોગને પણ એને છોડવો, ભોગને પણ તરછોડી દેવો. એટલે ભગવાને ભોગને હાથથી ધક્કો ન માર્યો, ભગવાને પાટું માર્યું. આપણે નથી કહેતા જીવનમાં અમુક અમુક વસ્તુને ઠેબું મારી દીધું, લાત મારી દીધી. ભગવાને લાત મારી અને શકટાસુરનો ઉદ્ધાર કર્યો ભગવાને. બળદગાડું ઊંધું પડ્યું. એમાં રહેલા જેટલા પણ માટલાઓ ભર્યા હતા રસના, અમુકમાં દૂધ, ઘી, છાશ, માખણ, દહીં, આ બધા જ રસ પ્રવાહો નીકળી ગયા છે, તૂટી ગયા છે. ભગવાન કહે છે જીવનમાં ક્યારેક ક્યારેક રસોને પણ છોડી દેવા. અમુક સમય થાય એટલે રસને પણ છોડી દેવા. શકટાસુરના ઉદ્ધારની કથા બતાવી. માએ ફરી વાર ભગવાનને લઈ અને ગૌશાળામાં ગયા. ત્યારબાદ આ બાજુ કંસ વિચાર કરે, હું જેટલા લોકોને મોકલું એ લોકો કોઈ પાછા કેમ નથી આવતા. સભા ભરી અને સભામાં પ્રશ્ન કર્યો, ભાઈઓ આપણે જેટલાને મોકલ્યા, પૂતનાને મોકલી, શકટાસુરને મોકલ્યો, કોઈ પાછું કેમ નથી આવતું? એક જણો ઉભો થઈને કહે છે, મહારાજ પાછા થયા હોય, પાછા ક્યાંથી આવે? જે પાછા થયા હોય ક્યાંથી પાછા આવે? વળી કંસે કહ્યું, તો હવે કોણ જાહે? એક જણો કહે છે, જેનું આવ્યું હોય એ જાય, જેનું આવ્યું હોય જાય. કોઈ જવા તૈયાર નથી. ત્યારે તૃણાવર્ત નામનો એક અસુર છે, જવા માટે આવ્યો છે. વંટોળિયાનું રૂપ લઈને આવે છે. એ દિવસે માં યશોદા ભગવાનને લઈ અને આંગણામાં બેઠા છે. વંટોળિયાનું રૂપ લઈને તૃણાવર્ત આવે છે. ભગવાનને ખબર પડી ગઈ એટલે ભગવાન કહે છે કે લાવ જરાક જોઈ જોઉં, મારે જેની સાથે યુદ્ધ કરવાનું છે મારું બળ ચાલશે કે નહીં, મારી તાકાત ચાલશે કે નહીં ચાલે, લાવ જરા જોઈ લો. એટલે ભગવાને પોતાનો વજન વધાર્યો. માના પગ દુખી ગયા એટલે માએ એક સફેદ વસ્ત્રને બિછાવ્યું, એની ઉપર ઠાકોરજીને પધરાવ્યા. એટલે ભગવાન કહે છે હવે આપણે વાંધો નહીં આવે, કારણ જે છોકરાથી એની માં થાકી જાય ને એનાથી આખી દુનિયા થાકી જાય. એટલે ભગવાને નક્કી કરી લીધું હવે વંટોળિયા હારે વાંધો નથી યુદ્ધ કરવામાં. અને વંટોળિયો આવ્યો, ધૂળની ડમરીઓ ચડે છે, માને ખબર નહીં, અને બરાબર આંગણામાંથી ભગવાનને લઈ અને ઉપર ચડ્યો. ભગવાન કહે છે હજી જવા દે, હજી જવા દે, બહુ મજા આવે છે, જવા દે. બહુ ઊંચે ગયો પછી એને મથુરા તરફ ગતિ કરી. ભગવાને સ્પષ્ટ ઘસીને પાડી,